મનહરભાઈ, જો દેશમાંથી તો સારા સમાચાર નથી આવી રહ્યા, પણ કમસે કમ 3 એજન્સી કહી રહી છે કે ગુજરાતમાં કોંગ્રેસનું ખાતું ખુલશે. કઈ કઈ બેઠકો પર તમને અપેક્ષા છે? નહીં રોનકભાઈ, એક વસ્તુ તો બહુ સ્પષ્ટ છે કે રણનીતિના ભાગે જે કંઈ પરિસ્થિતિમાં આપણે કોઈ પણ પક્ષના લોકો કોઈ પણ વાત પોતાની મૂકી શકે, અને જે સર્વે છે એ પણ જનતાના અવાજ ઉપરથી કે કંઈ ને કંઈ જે સ્ટોકથી વાત થઈ હોય એના ઉપરથી આપણે એક અર્થઘટન કાઢતા હોઈએ છીએ કે એનું તારણ કાઢતા હોઈએ છીએ. પરંતુ ગુજરાતની અંદર અને સમગ્ર દેશની અંદર જે રીતે દેશનો છેલ્લા 10 વર્ષની અંદર માહોલ છે, યુવાનો બેરોજગારીના પ્રશ્નો, મહિલાઓની પ્રશ્નો હોય કે દેશની સુરક્ષાના પ્રશ્નો હોય કે મોંઘવારીના પ્રશ્નો હોય, આ તમામ રોનકભાઈ તમે જુઓ 2014 પછી અને 19 પછી એ પ્રશ્નોમાં વધારો થયો છે કે ઘટાડો થયો છે. આ મુદ્દાને લઈ જો આપણે સર્વે કરતા હોય અને માનસ પટલ ઉપર સાચો આપણો નજર જો કેમેરો ફરતો હોય તો આપણને ઓટોમેટિકલી ખ્યાલ આવે કે જનતા ખુશ નથી રોનકભાઈ. પ્રશ્ન એ છે કે ટીવીની સ્ક્રીન ઉપર આપણને જે 4-5 સર્વે જે દેખાડે છે એ સર્વે ઉપરથી આપણે પરિણામ ન આવે ત્યાં સુધી આપણે એને ક્વેશ્ચન માર્ક નીચે રાખી શકાય. પરંતુ કોંગ્રેસ પક્ષ અત્યારે આ પરિસ્થિતિમાં 14 અને 19ની અંદર જે પરિસ્થિતિનો સામનો દેશે કોંગ્રેસ સામે કર્યો છે કે ભારતીય જનતા પાર્ટીનો સામનો જનતાએ કર્યો છે, એના બંનેનું જો તારણ કરીએ તો બહુ સારી પરિસ્થિતિમાંથી કોંગ્રેસ પક્ષ બહાર આવે છે અને 295 કરતાં વધુ બેઠકો આ દેશની અંદર કોંગ્રેસની પાર્લામેન્ટમાં બનશે અને એમાં કોઈ શંકા મને નથી.